તારીખ 20મી માર્ચ સુધી વરસાદ પડવાની શક્યતા રહે છે, પણ પવનની ગતિ વધુ રહેશે. આ પવનની ગતિ મધ્ય ગુજરાતના ભાગોમાં 35-40 કિલોમીટરની ઝડપથી રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 55 કિલોમીટરની શક્યતા રહેશે. અને આવી પવનની ગતિ લગભગ ભાગ્યે જ આટલી બધી ગતિ હોય છે. એટલે ખાસ તો 19 અને 20 તારીખ આ 2 દિવસ છે એ આપણા માટે થોડાક ખતરારૂપ ગણી શકાય રાજ્ય માટે. અને એ પછી 21 તારીખથી ફરીથી આપણું વાતાવરણ છે રાબેતા મુજબનું થાય અને 22 તારીખથી ધીમે ધીમે ફરીથી પાછું તાપમાન ઊંચું જાય. ગુજરાતમાં 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. અનેક જગ્યાઓ ઉપર મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ થઈ. ઘણા બધા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યા. હજુ આગામી 1 દિવસ સુધી એટલે આગામી 24 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ પડ્યા પછી પણ સ્થિતિ શાંત નથી થવાની. પવનની ગતિ ખૂબ વધારે રહેવાની છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ છેલ્લો રાઉન્ડ વરસાદનો નથી. એટલે માર્ચમાં અત્યારે જે વરસાદ પડી રહ્યો એ જ નહીં, પણ આગામી માર્ચ એન્ડિંગમાં પણ વરસાદની સંભાવના છે. આજના દિવસમાં હવામાન વિભાગે જે એલર્ટ આપ્યા છે એમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર જેવા વિસ્તાર છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ પડશે. ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે ખેડૂત માટે પણ સાવચેત રહેવાનું કહ્યું છે, સાવધાન રહેવાનું કહ્યું છે કે જેના ઊભા પાક હશે એને ખૂબ નુકસાન થવાની સંભાવના છે. આગામી માર્ચ મહિનાની એન્ડિંગમાં પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ કયા વિસ્તારોમાં પડી શકે છે અને એનું કારણ શું હોઈ શકે છે એ વિષય પર બંને નિષ્ણાંત શું કહી રહ્યા છે, અંબાલાલ કાકા અને પરેશભાઈ, તે સાંભળો. તારીખ 20મી માર્ચ સુધી વરસાદ પડવાની શક્યતા રહે છે અને લગભગ સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પડવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહે છે. આ લગભગ જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય તેવું જણાય છે. એટલે જામનગરના ભાગો અને આગળ જોવા જઈએ તો લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગોના કેટલાક ભાગો અને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ આ ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં આજે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન કહી શકાય પણ અનસિઝનલ રેન થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ બોરડીના ભાગો, કેટલાક વડોદરાના ભાગો અને વડોદરાના કોઈ અન્ય ભાગોમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. જોકે વરસાદ હળવો હોય છે, 0.5 ml, 5 ml કે 7 ml ક્યાંક વધુ હોઈ શકે, પણ પવનની ગતિ વધુ રહેશે. આ પવનની ગતિ મધ્ય ગુજરાતના ભાગોમાં 35-40 કિલોમીટરની ઝડપથી રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 55 કિલોમીટરની શક્યતા રહેશે. અને આવી પવનની ગતિ લગભગ ભાગ્યે જ આટલી બધી ગતિ હોય છે, કારણ કે આ ગતિવિધિના કારણે આપણે ખબર નથી માછીમારોને સૂચના આપવામાં આવતી હતી, પણ આ માછીમારોની સૂચના નહીં, પણ આ અંદરના ભાગોમાં પણ ગતિ રહેવાની શક્યતા છે. એટલે લગભગ હવે પવનની ગતિ અને મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટરની પવનની શક્યતા રહે છે. બંગાળ કે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ નથી, છતાં તેનો ભેજ અને અરબ સાગરનો ભેજ આવવાની શક્યતા રહે છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લગભગ 1 કિલોમીટર ઉપર હતું પહેલાં, તેના કારણે અરબ સાગરનો ભેજ બરાબર અંદર આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનો પશ્ચિમ વિક્ષોભ આવે છે અને જેટ ધારા ઉપર છે. તે જેટ ધારાને આ વાયુના સંચલનથી ધક્કો લાગે છે અને જે પૂર્વ ભાગમાં દેશના ઉત્તર પૂર્વીય ભાગમાં જતાં શિફ્ટ થતાં તે એકદમ શિફ્ટ થઈ જશે અને ત્યારબાદ પશ્ચિમી તારીખ આસપાસ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. માર્ચના અંતમાં શક્યતા રહે છે અને એપ્રિલના શરૂઆતમાં શક્યતા રહે છે. એટલે એક પછી એક 4 થી 5 પશ્ચિમ વિક્ષોભ આવતા જ છે. એટલે ખાસ તો 19 અને 20 તારીખ આ 2 દિવસ છે એ આપણા માટે થોડાક ખતરારૂપ ગણી શકાય રાજ્ય માટે. અને એ પછી 21 તારીખથી ફરીથી આપણું વાતાવરણ છે રાબેતા મુજબનું થાય અને 22 તારીખથી ધીમે ધીમે ફરીથી પાછું તાપમાન ઊંચું જાય અને એક આકરા ઉનાળાની પાછી ફરીથી આપણે ઝલક જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. એટલે આ 19-20 નું માવઠું છે બેન. અને માર્ચ મહિનાની અંદર એટલું પણ કહી શકાય કે આ માર્ચ મહિનાનું છેલ્લું માવઠું નથી. એટલે કે માર્ચ મહિનામાં 19 અને 20 માર્ચે માવઠું પડી જાય એનાથી આપણે છુટકારો નથી થવાનો. કદાચ મને એવું લાગી રહ્યું છે કે 28, 29 અને 30 માર્ચ એમાં પણ ફરીથી લગભગ એક માવઠાનો રાઉન્ડ છે
એ આવે તેવી શક્યતાઓ છે. જોકે સેટેલાઇટના માધ્યમથી અમે અલગ અલગ જે પ્રિડિક્શન કરી રહ્યા છે, અલગ અલગ મોડેલોને અમે જે ફોલો કરી રહ્યા છે, એ મુજબ અત્યારે અમને શક્યતા દેખાઈ રહી છે. આગળ પછી એમાં ફેરફારો થશે, અસ્થિરતા કદાચ દિશા બદલશે તો ચોક્કસ તેની માહિતી આપવામાં આવશે. બાકી આપણે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં પણ અમને વરસાદની શક્યતા લાગી રહી છે.